વશમાં કરી લેવું. સંમોહન. સંમોહન એટલે તમે બે જણ બનીને એક કંઈ ક્રિએટ કરો. સંમોહન. હિપ્નોસિસમાં સૌથી મોટું જે કળા છે ને તે છે સબ્જેક્ટને સિલેક્ટ કરવાની. કોને તમે હિપ્નોટાઇઝ કરવાના છો? હિપ્નોટાઇઝ કરીને એને કીધું કે આ બંદૂક છે, તારે આ વ્યક્તિને ગઈને ગોળી મારી દેવાની. આજે બી મેં 10 જણને કહ્યું કે મેં હિપ્નોથેરાપિસ્ટ છું ને, તો એમની પૂછશે કે શું શું સારું થાય. અરે તું હિપ્નોટાઇઝ કરીને મારા મનમાંથી બધા સિક્રેટ તો નહીં કાઢી લઈ, મને ઊંધું ચતું તો નહીં કરાવે. તમે કોઈને ચોરી કરાવી શકો, ગોળી મરાવી શકો સબકોન્શિયસ માઇન્ડને, તો એને સિગરેટ છોડવા કે ઇમોશનલ કંઈ પેઇન હોય કે મેમરીઝ હોય એને છોડવા તો કેટલું આરામથી પ્રોગ્રામ કરી શકો. તો મેં અત્યારે બોલું, હવે મેં 3, 2, 1 બોલીશ, તને તારી લાઈફનો 10મો દિવસ યાદ આવશે. એમ માનાય કે તમારા માઇન્ડમાં તમારા જૂના જે જન્મ છે, પૂર્વજન્મ કહેવાય, એની બી ફાઇલ્સ હોય અને એ બી એક્સેસ કરી શકે થ્રુ હિપ્નોસિસ. કંઈ તો છે જે એક માણસને ફૂલ એન્ઝાયટી, જેને ઊંઘ નથી આવતી, 3 દવા લેતો છે રોજ રાતના, તે આજે રાતના ચૂપચાપ એમ જ ઊંઘી ગયો ને કંઈક બધું પ્રોબ્લેમ સોલ્વ. તો એમને જ્યારે એમને થેરેપી ચાલુ કરીને તો એને એક લાઈફ દેખાય કે એના જે જન્મ હતો ને એમાં બોટમાં પાણી ભરાઈને મોત થયેલી ને એ છેલ્લે જ્યારે પાણી ભરાતું હતું ને ત્યારે એનો શ્વાસ ચડતો હતો ને પછી એની ડેથ થઈ ગયેલી. એટલે એની આગલી લાઈફમાં ડેથનું કારણ પાણીના ડૂબીને બોટમાં આપણે જન્મ લઈએ ને, તો આપણે એઝ એનિમલ્સ 2 જ ફિયર લઈને જન્મ લઈએ. એક છે લાઉડ સાઉન્ડનો, બહુ જોરમાં અવાજ આવે ને તો બચ્ચું કે કોઈ બી જાનવર બી જાય. અને એક છે પડી જવાનું. ક્રાઇમ પેટ્રોલ જોયા કરો, પછી એ ફિયર ચડી ગયા, ખૂન હો જાયગા. તો એ રીતે બચપનમાં તમને ડરાવેલું હોય કે ભૂત આવશે, ભૂત આવશે, ભૂત ન થઈ જાય. સપના સૌથી ઇમ્પોર્ટન્ટ સાયકોલોજીકલ પ્રોસેસ છે બ્રેન માટે. તો એટલે સ્લીપ ને ડ્રીમ્સ કેટલા ઇમ્પોર્ટન્ટ છે લર્નિંગ માટે, ક્રિએટિવિટી માટે. REM સ્ટેટમાં તમે કેટલા બધા સમજાયેલા છો કે સપનામાં આવિષ્કારો થયા. અગર મને પૂછવા એઝ અ સાયકોલોજીસ્ટ તો મેં કહેવા કે સ્ટ્રેસ, ઇમોશનલ પ્રોબ્લેમ્સ અને આજની કંઈ ના કંઈ રીતે સોશિયલ મીડિયાની જે આપણી લાઈફસ્ટાઈલ બની ગઈ છે, રીલ સ્ક્રોલ કરવાની, એના લીધે મગજ રિલેક્સ નથી થતું. હવે મેં સ્ટ્રેસમાં છું, મેં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર જાઉં તો મને 10 અલગ છોકરી મળી શકે જે મારી વાઈફ નથી ને એ લોકો એના જેવી ખીચખીચ નહીં કરશે. આ જે દવાઓ જ્યારે ઇન્વેન્ટ થાય ને, બને ને, તો પહેલાં ટેસ્ટિંગ થાય. ડાયરેક્ટ તો આપી નહીં દેવાય, તો પહેલાં જાનવર પર કરે, પછી હ્યુમન ટ્રાયલ્સ થાય. પણ એમાં બી એ લોકોને કંટ્રોલ જોઈએ. ડૉક્ટર્સ લોકો કરે કે કોઈ બહુ દવા માંગ્યા કરે તો વિટામિનની ગોળી આપી દે. હા, કરે જ ડૉક્ટરો. કે ઇન્જેક્શન આપી દે પાણીનું, પેલો સારો થઈ જાય. તમે ક્યારેક ને ક્યારેક હિપ્નોટિઝમ, વશીકરણ, સંમોહન, મોહન આવા શબ્દો સાંભળ્યા હશે કે ક્યાંક ટીવી સિરિયલોના માધ્યમથી આવું બધું કંઈક જોયું હશે. અને ત્યારે તમારા મગજમાં એક પ્રશ્ન થયો છે, યક્ષ પ્રશ્ન, કે શું આ બધું શક્ય બને? શું કોઈકને વશીકરણ કરી શકાય? કોઈને સંમોહિત કરી શકાય? કોઈને સંમોહિત કરી એના પુનર્જન્મમાં મોકલી શકાય? કોઈ એના જીવનના અંદર બનેલી ઘટનાઓમાંથી એને બહાર કાઢી શકાય? એના જીવનનું ડિપ્રેશન દૂર કરી શકાય? સ્ટ્રેસ દૂર કરી શકાય? તો જી હા, કરી શકાય. અને આ કોઈ તાંત્રિક નહીં કે એક બહુ જ વૈજ્ઞાનિક રીતે વાત કરનારા વ્યક્તિ એટલે જૈનિશ પટેલ, જેઓ એક સાયકોલોજીસ્ટ છે, હિપ્નોસિસ છે, એમની સાથેનો આ પોડકાસ્ટ છે. પોડકાસ્ટ ખૂબ મજાનો છે, ઇન્ફોર્મેટિવ છે, અને આ પોડકાસ્ટ તમારા માટે જોવું એટલે પણ જરૂરી છે કારણ કે જીવનમાં ક્યારેક ને ક્યારેક દરેક વ્યક્તિના જીવનમાં એવી ઘટનાઓ બનતી હોય છે જેમાંથી બહાર નથી આવી શકતો. તો એમાંથી બહાર કઈ રીતના આવી શકાય એના રસ્તા આપતો આ પોડકાસ્ટ છે. તમારા કોઈ એવા મિત્ર હોય કે જે બહુ વર્ષોથી ડિપ્રેશનનો શિકાર હોય, કોઈ એવી મૂંઝવણમાં પડેલા હોય, તો એમને પણ આ પોડકાસ્ટ શેર કરજો. વધારે હું નહીં કહું, પણ એટલું કહીશ કે આવા પ્લેટફોર્મ પર આવી માહિતી મળવી એ અત્યાધિક દુર્લભ છે. એટલે પોડકાસ્ટ ચોક્કસપણે એન્ડ સુધી જોજો. તો ચાલો શરૂઆત કરીએ. નમસ્કાર જૈનિશભાઈ. નમસ્કાર. સ્વાગત છે બેઠકમાં. કેમ છો? પહેલાં તો મજામાં, તમે કેમ છો? એકદમ ફર્સ્ટ ક્લાસ. ઘણી બધી વાતો કરવાની છે. નોર્મલી કેવું હોય, મારા પોડકાસ્ટ છે ને બહુ સહજ હોય, સરળ હોય. ઘણા બધા આર્ટિસ્ટ સાથેના હોય, કેવા હોય, બહુ ડીપ ડિસ્કશન થાય ને એવા ટોપિક બહુ ઓછા કવર કર્યા છે. આ તમારી સાથે એવો કંઈક પોડકાસ્ટ કરવાના છે. મારું તો ફિલ્ડ જ બહુ ડીપ છે, મેન્ટલ હેલ્થ, સાયકોલોજી. અને અત્યારે સૌથી વધારે તકલીફ એ બાબતની લોકોને વધારે પડે છે. 100%. પણ મેં છે ને નાનપણમાં અમુક ફિલ્મો કે સિરિયલો જોઈ, કે આજે પણ જોઈએ ને, તેમાં હિપ્નોટિઝમ બતાવવામાં આવે કે એક વ્યક્તિને હિપ્નોટાઇઝ કરીને જે ઈચ્છતા હતા એવું કામ કરાવી લીધું. પછી એક પેલી નાનપણમાં એક વાર્તા આવતી કે વાંસળી વગાડીને બધા ઉંદરોને ભેગા કર્યા, હિપ્નોટાઇઝ કરીને દરિયામાં નાખી દીધા. આ બધી વાતો સાંભળીએ ને એટલે એમ થાય કે યાર ખરેખરમાં આવું થતું હશે. આ તમારી જોડે પૂછીએ કે ભાઈ આવું થાય ખરું, કે હિપ્નોટિઝમ શું છે અને કઈ રીતના કામ કરે છે? ચોક્કસ.
એક તો તમે જે વાત કરી તે હિપ્નોટિઝમ કરતાં તમે એક શબ્દ સાંભળેલો હશે વશીકરણ. વશીકરણ, હા. એ વશમાં કરી લેવું કોઈને. તો 100% એવી સાયકોલોજીકલ ટેકનિક્સ હોય જેનાથી એ લેવલનું કામ બી લોકો કરતા હોય ને થાય. આ મેં પેલું બ્લેક મેજિકની સાઈડે નથી જતો કે કોઈને વાતચીત કરીને જ કંઈ કરી લેવું. પણ હિપ્નોસિસનો બીજો એક ટર્મ છે નામ સંમોહન. સંમોહન એટલે તમે 2 જણ બનીને એક કંઈ ક્રિએટ કરો. સંમોહન. હિપ્નોથેરેપી તમે સાંભળ્યું હશે કે જે નોર્મલ મોડર્ન હિપ્નોસિસ છે ને તે સંમોહનની સાઈડે છે જ્યાં 2 જણ છે. એક જણ સજેસ્ટ કરતો છે કંઈ અને બીજો જણ એમને ફોલો કરીને એક ટ્રાન્સ સ્ટેટ ક્રિએટ કરતો છે. સો અગર તમે હિપ્નોસિસ અને હિપ્નોટિઝમમાં જવું હોય તો 2 સાઈડે જવાય. એક છે કે સામેવાળાને ખબર છે કે મારે ટ્રાન્સમાં જવું છે, હિપ્નોટાઇઝ થવું છે. એનું કારણ બહુ બધા હોય. થેરેપી જોઈતી હોય, કંઈ પાસ્ટનું પ્રોબ્લેમ હોય તે સોલ્વ કરવો હોય, કે અમુક મસ્તીમાં બી કરે. વેસ્ટમાં એક સ્ટેજ હિપ્નોસિસ કરીને યા સ્ટ્રીટ હિપ્નોસિસ ટર્મ છે જેમાં મજા માટે કરે. કે પેલો આંખ બંધ કરશે અને એવું ઇમેજિન કરાવશે કે તારી સામે તારો ફેવરેટ મૂવી સ્ટાર છે. તો પેલાને સાચું લાગવા લાગે. તો એક મજાક માટે એ બધા જે પ્રોસેસ છે ને એમાં સામેવાળાની અનુમતિ હોય. પણ બીજું એક સાઈડ બી છે જે તમે સ્ટાર્ટિંગમાં ઇન્ટ્રોડ્યુસ કર્યું કે મૂવીઝમાં કે વાત સાંભળી છે કે ભાઈ કોઈએ એને આખું એનું વાત મનાવી લીધી, એણે નહીં કરવું હતું એવું કંઈ કરી દીધું. ઇવન ધો તમે એકચ્યુઅલીમાં જશો ને હિપ્નોથેરેપિસ્ટ કા જે રેગ્યુલર મોડર્ન હિપ્નોસિસ શીખેલા છે તે કઈ લેવલ પર ના પાડશે યાર એવું નહીં થઈ શકે. પણ મેં તમને એટલે નથી કે મેં કહેતો છું પણ મેં આ ફિલ્ડમાં બહુ અંદર ઘૂસેલો છું અને 100% જો એવી કન્ડિશન તમે બનાવી શકો. અને હિપ્નોસિસમાં સૌથી મોટું જે કળા છે ને તે છે સબ્જેક્ટને સિલેક્ટ કરવાની. કોને તમે હિપ્નોટાઇઝ કરવાના છો, એ થશે કે નહીં, એની કેટલી એબિલિટી છે 1. સેકન્ડ કે એ થશે પછી એ શું કરી શકે કોન્ટેક્સ્ટ પર હોય. ફોર એક્ઝામ્પલ કોઈ મારી પાસે થેરેપીમાં આવેલું છે ને એને મેં હિપ્નોટાઇઝ કરી બી દઉં ને પછી કેમ કે હવે તું કૂતરાની જેમ ભોંકશે, એ નથી ભોંકવાના. કેમ કે એ થેરેપીના માઇન્ડસેટથી આવેલા છે. એ જ વ્યક્તિ જ્યારે પેલું એન્ટરટેનમેન્ટ હિપ્નોસિસ ચાલતું હોય ને મસ્તી કરતા હોય ફ્રેન્ડ્સ એ ત્યારે હિપ્નોટાઇઝ થઈ જાય. એને કંઈ ભોંકવાલા કૂતરાને એની ભોંકવા લાગશે. સો કન્ડિશન શું છે, રીઝન શું છે અને બહુ બધા ફેક્ટર્સ આમાં ઇન્વોલ્વ છે. બટ મેં તમને 100% કહ્યું કે એવું કંઈ બી થઈ શકે. અચ્છા. જેમ કે બહુ બધા સારા હિપ્નોટિસ્ટે એક્સપેરિમેન્ટ કરેલા છે. તેમાં સૌથી મોટો યુટ્યુબ પર બી છે ડેરેન બ્રાઉન કરીને એક મેન્ટલિસ્ટ છે. એ આ હિપ્નોસિસ એનએલપીમાં એક્સપેરિમેન્ટ કરે તો એણે એક જણને ટીવી શો ચાલે ડોક્યુમેન્ટરી સ્ટાઇલમાં એક જણ સબ્જેક્ટ સિલેક્ટ કર્યો બહુ બધામાંથી, હિપ્નોટાઇઝ કરીને એને કીધું કે આ બંદૂક છે, તારે આ વ્યક્તિને ગઈને ગોળી મારી દેવાની. હવે બંદૂક જૂઠી હતી પણ પેલા વ્યક્તિને નહીં ખબર. હવે એ લોકો એને ટ્રેક કરે ક્યાં જતો છે શું કરે, એને ઉઠાડીને મોકલી આપ્યો. એન્ડ કેવી રીતના થાય શો કે પેલો માણસ એ વ્યક્તિ સામે જઈને ટ્રિગર દબાવે. એને તો એમ જ છે કે આ સાચી બંદૂક છે. એટલે ત્યાં સુધીનું બી લોકોને પ્રોગ્રામ કરી શકાય. બટ બહુ બધા ફેક્ટર્સ ઇન્વોલ્વ હોય. તમે વાત કરી વશીકરણ. અત્યારે કેવું છે, એવા કિસ્સા અમુક ટાઈમે સાંભળવા મળે, ખાસ કરીને સ્પેશિયલી આપણા ગુજરાતમાં તો ઘણી બધી વખત કે અમુક એવા પ્રકારના લોકો આવ્યા કે જે કોઈકની દુકાન ઉપર ગયા અને લૂંટી લીધું અને પેલાને પૂછે કે ભાઈ કઈ રીતના તને લૂંટી લીધો દુકાનમાં આવીને તારી, તો કે ખબર નહીં કંઈક કર્યું એને હું ભાન ભૂલી. ભૂલી ગયો અને યાદ જ નથી કદાચ. તો આમાં સૌથી વધારે ટેકનિક યુઝ થાય તો ડિસ્ટ્રેક્શનની, કન્ફ્યુઝન કરે. હિપ્નોસિસમાં લેજવા માટે બહુ બધા રસ્તા છે. એક છે રિલેક્સેશન જે આપણે કંઈ કરશું બી જોઈએ તો. બટ હિપ્નોસિસમાં બીજું એક ટોપિક આવે કન્ફ્યુઝનનું, કે તમે જો જાગ્રત મનને કન્ફ્યુઝ કરી શકો તમારા લોજિકલ માઇન્ડને તો તમે સબકોન્શિયસ માઇન્ડને કંઈ બી કરાવી શકો. કેમ કે તમારું સબકોન્શિયસ માઇન્ડ છે ને તેની પાસે લોજિક નથી. એ તમે કહેશો તે ફોલો કરે. પણ એને બચાવવા માટે આપણું લોજિકલ માઇન્ડ છે ઉપર. એ લોજિકલ માઇન્ડ છે ને તે આપણને રોકે વસ્તુ કરવાથી. પણ એને જો તમે ડિસ્ટ્રેક્ટ કરી શકો કંઈ બી રીતે, કન્ફ્યુઝન કે કંઈ બી રિલેક્સ કરીને, તો પછી ચાન્સીસ છે કે માણસ સબકોન્શિયસલી રિએક્ટ કરે. અને સબકોન્શિયસલી માણસ બહુ સજેસ્ટેબલ હોય. મતલબ તમે અત્યારે તમને મેં કંઈ માંગું તમે નહીં આપો કેમ કે તમારું લોજિક છે ભાઈ લાવ નહીં 10 લાખ રૂપિયા આપી દે નહીં, હા ગાંડો છે કે. પણ તમારું જ્યારે લોજિક નથી ને તમારી પાસે 10 લાખ રૂપિયા છે ને તમે સબકોન્શિયસ સ્ટેટમાં છો અને મારી વાત માનતા છો, તો સબકોન્શિયસ એ લોજિક નહીં લગાવી શકે યાર 10 લાખ રૂપિયા તો બહુ વધારે કહેવાય, આ માણસ તો મને ઓળખતો 1 કલાકથી છે, એ આપી દેશે. કેમ કે લિટરલી સજેશનને એક્સેપ્ટ કરે. સો જે તમે કહેતા છો કે યાર એ દુકાનમાં ગયા તો સૌથી પહેલાં એ લોકો કંઈ ને કંઈ ડિસ્ટ્રેક્શનની ટેકનિક યુઝ કરતા હશે. ત્યાંથી ચાલુ થાય. બીજું તમે કીધું ભૂલાઈ ગયા કે ભાન ભૂલી ગયા ને, તો હિપ્નોસિસમાં એક ટર્મ આવે એમ્નેશિયા.
એમનેશિયાનો મતલબ એમ છે કે જે થયું તેનું કંઈ કોન્શિયસ રિકોલ નથી, યાદ નથી, ધ્યાન નથી, જે બહુ ક્લાસિક છે. તો આ તમે કહો કે યાર દુકાનમાં ચોરી હોય કે કંઈ બી નેગેટિવ કામ કરવા માટે 100% સાયકોલોજીકલ ટેકનિક્સ યુઝ થાય. એના લીધે હિપ્નોથેરેપી જેવી જે બહુ કામની ટેકનિક્સ છે તેનું એક નેગેટિવ પરસેપ્શન છે. આજે બી મેં 10 જણને કહ્યું કે મેં હિપ્નોથેરેપિસ્ટ છું ને, તો એમની પૂછશે કે શું શું સારું થાય. અરે તો હિપ્નોટાઇઝ કરીને મારા મનમાંથી બધા સિક્રેટ તો નહીં કાઢી લઈ, મને ઊંધું ચોતું તો નહીં કરાવે. એ કેમ છે? કેમ કે મૂવીઝમાં ને એવુંમાં સૌથી વધારે ગ્લોરીફાઈ પેલું વશીકરણને કરેલું છે. પણ એની એક સાઈડ છે, જે મેં એક સાયકોલોજિસ્ટ છું અને એમાં બી મેં હિપ્નોસિસ જ વધારે કરું. કેમ કે હિપ્નોથેરેપીના રિઝલ્ટ્સ તમે કોઈને ચોરી કરાવી શકો, ગોળી મરાવી શકો સબકોન્શિયસ માઇન્ડને, તો એને સિગરેટ છોડવા કે ઇમોશનલ કંઈ પેઇન હોય કે મેમરીઝ હોય એને છોડવા તો કેટલું આરામથી પ્રોગ્રામ કરી શકો. તો એની એ સાઈડ છે, તે લોકો ડરે. અને કદાચ આવા પોડકાસ્ટ છે ને આમાં જેમ જેમ હિપ્નોસિસની વાત થશે તેમ તેમ લોકોને એટલીસ્ટ એ નોલેજ આવશે કે કોન્ટેક્સ્ટને કોણ કરતું છે તે વધારે ઇમ્પોર્ટન્ટ છે. શું પ્રોસેસ છે તે નથી. આજે ગોળી બોર્ડર પર બી વપરાય સારા કામ માટે આપણા માટે, અને આ ચોરી ચપારીમાં બી વપરાય. ગોળી તો ગોળી જ છે, પણ એનો યુઝ ક્યાં છે? તો હિપ્નોથેરેપીનો યુઝ, હિપ્નોસિસનો યુઝ રાઇટ વેમાં કરે તો એનું પોટેન્શિયલ સબકોન્શિયસ માઇન્ડનું તમે નામ સાંભળેલું છે, એની પ્રોગ્રામિંગ એના ચેન્જીસમાં એના કરતાં વધારે કઈ વસ્તુનો નથી. આજે તમે કીધું કે હિપ્નોટાઇઝ કરીને કોઈને તમે એની પાસ્ટ લાઈફમાં લઈ જઈ શકો ખરા? સો હિપ્નોસિસમાં જવા પહેલાં આપણે થોડુંક વાત કરીએ સબકોન્શિયસ માઇન્ડની, કે એમ કહેવાય છે કે આપણું કોન્શિયસ માઇન્ડ છે, સબકોન્શિયસ માઇન્ડ છે. હવે આ સબકોન્શિયસ માઇન્ડમાં આપણી નાનપણની બી અને બધી મેમરીઝ છે. એટલે અત્યારે તમને અનુજભાઈ મેં પૂછ્યું કે તમે 10 દિવસના હતા તો શું થયેલું હતું, તે દાડે રાંધેલું શું હતું ઘરે, યાદ નહીં હશે. કેમ કે કોન્શિયસ તમને એનો રિકોલ નથી. પણ એમ કહેવાય છે કે તમારા અનકોન્શિયસ માઇન્ડમાં તમારા બધા દિવસની રેકોર્ડિંગ છે, સ્પેશિયલી ઇમોશન્સવાળા, કે જે દિવસે દુઃખ લાગ્યું કે બહુ મજા આવી, ઇમોશનલ મેમરીઝ છે ને, તેનું તો 100% તમારામાં અકાઉન્ટ છે. તો હિપ્નોસિસ શું કરે, મેં તમને કીધું, તમારા લોજિકલ માઇન્ડને થોડીક વાર સાઈડ પર મૂકી દે અને તમારું સબકોન્શિયસ માઇન્ડ મારી પાસે અવેલેબલ છે, એ મારી બધી વાતો માનશે. તો મેં અત્યારે બોલું, હવે મેં 3, 2, 1 બોલીશ, તને તારી લાઈફનો 10મો દિવસ યાદ આવશે. જેવી ક્લાયન્ટ હોય એવું, અરે मैं लेटी हूँ, હિન્દીમાં બહુ બધા ક્લાયન્ટ મારા હિન્દીવાળા, ઓર મેરે આસપાસ મેરી મમ્મી હૈ, એને અચાનક યાદ આવવા લાગે. તો આ થઈ ગયું આ લાઈફની. તેવી રીતના તમે જો સ્પિરિચ્યુઆલિટીમાં માનતા હો, આપણા હિન્દુઇઝમમાં કર્માનો કોન્સેપ્ટ છે, રીબર્થનો કોન્સેપ્ટ છે, રીઇન્કાર્નેશનનો, તેમ માનાય કે તમારા માઇન્ડમાં તમારા જૂના જે જન્મ છે, પૂર્વજન્મ કહેવાય, એની બી ફાઇલ્સ હોય અને એ બી એક્સેસ કરી શકાય થ્રુ હિપ્નોસિસ. એનો એક સ્પિરિચ્યુઅલ જર્ની, સ્પિરિચ્યુઅલ એક કોન્ટેક્સ્ટ આવે, થેરેપી આવે, પણ એ રીતે બી લોકો કરે. પણ આ લોકો કરાવે છે ખરા કે પોતાના પુનર્જન્મ યાદ કરાવે છે ખરા? સો આવે, જેમ ક્યુરિયોસિટી બહુ છે હમણાં, કેવું છે સ્પિરિચ્યુઆલિટીને આ બધુંમાં હવે યંગ લોકોને બી બહુ ક્યુરિયોસિટી છે. તો અમુક લોકો ક્યુરિયોસિટી માટે આવે, અરે યાર મુझे પાસ્ટ લાઈફ દેખની હૈ, ક્યાં હોગા હોગા. અમુક લોકોને પ્રોબ્લેમ્સ હોય અને એમને કશે સોલ્યુશન નહીં મળેલું હોય, તો એ લોકોને એટલીસ્ટ કાં તો સાયકોલોજિસ્ટ યા જે રિગ્રેશન અને પાસ્ટ લાઈફ રિગ્રેશન થેરેપિસ્ટ કહેવાય, કાં તો રિગ્રેશન થેરેપિસ્ટને કાં સાયકોલોજિસ્ટ કાં ક્લાયન્ટને લાગે કે યાર કંઈ ને કંઈ સ્પિરિચ્યુઅલ એંગલ છે આમાં. તો બહુ વાર એવું થાય કે લોકો પાસ્ટ લાઈફ રિગ્રેશન કે યાર મારો લાઈફનો સમાધાન નથી. પણ આપણે આ ચેનલના માધ્યમથી જો વાત કરતા છે ને, તો મેં એટલું કહ્યું કે પહેલાં તમારા લાઈફના કરંટ લાઈફના જ પ્રોબ્લેમ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. મોસ્ટલી જેવું ખબર પડે ને પાસ્ટ લાઈફ જેવું કંઈ છે, તો બધાને એવું લાગે મારા બધા પ્રોબ્લેમ ત્યાંથી જ આવતા છે, અને આ કરંટ લાઈફના જે ઇશ્યુઝ છે ને તેને લોકો સાઈડ પર મૂકી દે. તો એઝ અ સાયકોલોજિસ્ટ જો મેં સમજ લીધી છે ને કે બહુ રેર કેસીસ છે તેમાં પાસ્ટ લાઈફમાં તમારે પહેલાં જવાની જરૂર પડે. મોસ્ટલી તમે આ લાઈફનું જો મેમરીઝ હોય કે પ્રોબ્લેમ્સ હોય, ટ્રોમાઝ હોય, એ સોલ્વ કરો ને તો બહુ બધું સેટલ થઈ જાય. બટ હોય અમુક વાર સ્પોન્ટેનિયસલી થાય. હવે કેવું છે કે ક્લાયન્ટ આવેલો છે, એને એન્ઝાયટી છે ફોર એક્ઝામ્પલ, મેં એને આંખ બંધ કરો, હિપ્નોટાઇઝ કરું ને મેં તો કમાન્ડ આપું કે 3, 2, 1, 0 જે બી પ્રોબ્લેમની મેમરી એ તે ઉપર આવે, તો એને એનું કોઈ બીજો જન્મ દેખાવા લાગે. આપણે વિચાર્યું બી નથી પાસ્ટ લાઈફમાં જવું છે, અને ત્યાં મને લાગે એઝ અ સાયકોલોજિસ્ટ કે એટલીસ્ટ મેં આ શીખેલો છું. મેં એમ બહુ સાયન્ટિફિક બેકગ્રાઉન્ડ, આપણી વાત થતી હતી કે મારું રિસર્ચ પેપર છે આતે, તો હવે મારી પાસે ક્લાયન્ટ આવેલો છે ને મેં બહુ સાયન્ટિફિક બી રહ્યું ને, અને એ તો કંઈ બીજું જ કંઈ દુનિયાની વાત કરે તો મારી પાસે ઓપ્શન્સ નહીં રહી, ટૂલ્સ જ નથી. એટલીસ્ટ મેં ની ઈચ્છાથી બી શીખેલો છું ને પહેલાં, હવે મેં માનવા લાગેલો છું આ બધુંમાં જે કિસ્સા થયા મારી સાથે, તો એટલીસ્ટ મારી પાસે ટૂલ્સ હતા કે લોકોને હેલ્પ કરી શકું, હીલ કરી શકું એ લાઈફ, એમાંથી કંઈ સમજ લાવું. અને સૌથી બેસ્ટ રિઝલ્ટ્સ મારા કોઈ સેશનમાં સૌથી ફાસ્ટ આવેલા હોય ને,
તો આ ઓટોમેટિકલી એને લાઈફ દેખાઈ ગઈ અને હીલ કરી હોય ને એનાથી ફાસ્ટ રિઝલ્ટ કશે નથી આવ્યા. વિચ મેક્સ મી બિલીવ કે કંઈ તો છે જે એક માણસને ફૂલ એન્ઝાયટી, જેને ઊંઘ નથી આવતી, 3 દવા લેતો છે રોજ રાતના, તે આજે રાતના ચૂપચાપ એમ જ ઊંઘી ગયો અને કંઈક બધું પ્રોબ્લેમ સોલ્વ એક જ સેશનમાં. તે કોઈ વાર આ નોર્મલ સાયકોલોજીકલ સેશનમાં નથી થયા. એવું બધા કિસ્સા થાય ને પછી તમે એઝ અ સાયકોલોજીસ્ટ બી, ઇવન તો તમે કેટલું બી સાયન્સને સાથે લઈને ચાલવાનું, તમે એકવાર વિચારો કે ના યાર, સ્પિરિચ્યુઆલિટી કે આ બધુંમાં બી જો બ્લાઇન્ડલી નહીં માનો, બટ એક ચાન્સ હોઈ શકે કે અહીંયાથી બી પ્રોબ્લેમ્સને વસ્તુ આવી શકે. એકાદો કિસ્સો ડિટેલમાં શેર કરો ને સ્ટોરી સાથે. ઓકે, સો એક તો બહુ ક્લાસિક છે, તે મારા એક સરનો છે, મારો નથી. મેં એ બીજો એક એન્ઝાયટીવાળો નથી કરતો, કેમ કે ઓલરેડી મેં બીજા પોડકાસ્ટમાં બોલ્યો છું, કોઈ નવી વાત કરું. એમનો એક ક્લાયન્ટ હતો, એને 25 વર્ષે અસ્થમા ચાલુ થઈ ગયો. ત્યાં સુધી એના ફેમિલીમાં કે એની કોઈ બી મેડિકલ હિસ્ટ્રીમાં અસ્થમા જેવું શ્વાસનો કોઈ પ્રોબ્લેમ જ નહીં હતો. અસ્થમા ક્યાં ચાલુ થયો? કાશ્મીર બાજુ કશે ફરવા ગયેલો હતો કોઈ લેકમાં, અને લેકમાં બોટ ચાલતી હતી અને અચાનક અસ્થમા એટેક આવી ગયો. હવે એણે બહુ બધી વસ્તુ ટ્રાય કરી, કંઈ હીલ નહીં થતું, તો ને ઇવેન્ચ્યુઅલી એ પેલા સર પાસે પહોંચી ગયો હશે. એ હતા પાસ્ટ લાઈફ રિગ્રેશન. તો જ્યારે એમને થેરેપી ચાલુ કરીને તો એને એક લાઈફ દેખાઈ કે એના જે જન્મ હતો ને એમાં બોટમાં પાણી ભરાઈને મોત થયેલી, ને એ છેલ્લે જ્યારે પાણી ભરાતું હતું ને ત્યારે એનો શ્વાસ ચડતો હતો ને પછી એની ડેથ થઈ ગયેલી. એટલે એની આગલી લાઈફમાં ડેથનું કારણ પાણીના ડૂબીને બોટમાં હતું. હવે શું થયું? કરણ અર્જુન જોયું, પેલો સલમાન ખાન શાહરૂખની સામે આવે તો એક ફ્લેશ આવે કે આ તો યાર કઈ છે. તો કોઈ વાર એવું કહેવાય કે આપણા માઇન્ડમાં બહુ ડીપ ફાઇલ્સ છે ને, તો કોઈ વાર એવા વિઝ્યુઅલ્સ આવી જાય, એવા લોકો આવી જાય, તો એ ફાઇલ ટ્રિગર થઈ જાય. તો એની એ લાઈફ ટ્રિગર થઈ ગયા અનકોન્શિયસલી, અને એ શ્વાસ ચડવાનો પ્રોબ્લેમ ત્યાંથી. એમાં હિલિંગ કરી, અસ્થમા ગાયબ. વાહ. આવું બી થઈ જાય. પણ આ ડાયરેક્ટ રિલેશન હતું. બહુ બધી વાર અસ્થમા કે ફિઝિકલ પ્રોબ્લેમ્સ હોય ને એમાં એક વસ્તુ ઇન્વોલ્વ નહીં હોય. બની શકે આ લાઈફમાં બી બહુ બધા ફિયરના ઇન્સિડન્સીસ હોય, પણ આનું ક્લાસિક કેસ હતો કે હતું જ નહીં કંઈ ને આવી ગયું. તો આવું બ્રેક થ્રુ બી થઈ શકે. અચ્છા, કોઈ ફોબિયા હોય એ આપણે આનાથી દૂર કરી શકીએ હિપ્નોટાઇઝ કરીને કે સો ફોબિયામાં તમે વાત કરો ને તો મોસ્ટલી આપણે જન્મ લઈએ ને તો આપણે એઝ એનિમલ્સ 2 જ ફિયર લઈને જન્મ લઈએ. એક છે લાઉડ સાઉન્ડનો, બહુ જોરમાં અવાજ આવે ને તો બચ્ચું કે કોઈ બી જાનવર બી જાય. અને એક છે પડી જવાનો, હાઇટનો નહીં કે મેં પડી જવા, ફિયર ઓફ ફોલિંગ. આ છે ને આપણા એનિમલ માઇન્ડમાં પ્રોગ્રામ્ડ હોય. મેં કોઈએ બી જન્મ લીધો છે ને તો આ 2 ફિયર આપણામાં છે. એવરીથિંગ એલ્સ ઇઝ લર્ન્ડ. કાં તો તમારી સાથે કંઈ કિસ્સો થયો હશે, કાં કોઈને સાંભળી લીધું હશે, તમે કંઈ બી હોય, પણ બીજું બધું તમારા માઇન્ડે શીખેલું છે. જો તમારા માઇન્ડે શીખેલું છે એનો મતલબ એમ છે એના રિલેટેડ કોઈને કોઈ મેમરી છે. કોઈ વાર બની શકે તમે ટીવીમાં જોયું હોય કે ખૂન થઈ જાય, ક્રાઇમ પેટ્રોલ જોયા કરો, પછી એ ફિયર ચડી ગયા ખૂન હો જાયગા. તો એ રીતે બચપનમાં તમને ડરાવેલું હોય કે ભૂત આવશે, ભૂત ન થઈ જાય. તો કાં તો કોઈ વાર અચાનક સ્પાઈડર કોઈ પર પડી ગયો હોય, કંઈ બી કઈ રીતે એનું સાંભળીને કાં અનુભવ કરીને એમના પાસે એક મેમરી છે જ્યાંથી આ ફિયર આવે છે. તો સૌથી સીધો અપ્રોચ હોય હિપ્નોસિસ ત્યાં હીલ કરવાનો, તો તમે હિપ્નોટાઇઝ કરો અને એમની સૌથી પહેલી મેમરી છે ને જ્યારે આ ફિયર ચાલુ થયેલો એમને ચેન્જ કરો, હીલ કરો, એમાંથી શીખો તો ઓછો થાય. એવું બને કોઈ વખત કે ફોર એક્ઝામ્પલ કોઈકને એવી બીક છે કે લિફ્ટમાં એકલો નથી બેસી શકતો, તો એ પ્રોબ્લેમ એને ફર્સ્ટ ટાઈમ ક્યાંક બેઠો હશે ને લિફ્ટ બંધ થઈ ગઈ છે ત્યારે પ્રોબ્લેમ આવ્યો છે. એ લિફ્ટનું કેવું છે કે લિફ્ટમાં તમે એક્ઝામ્પલ લેવ ને તો એ ખાલી એવું નથી લિફ્ટ છે, એ બની શકે ક્લોઝ સ્પેસીસનો ફિયર છે. એને નાના રૂમમાં બી મોકલી આપો ને જે બંધ છે તેમાં ગભરાઈ જશે. હા, પણ એવો લિફ્ટનો બી હશે કે લિફ્ટ બંધ થઈ ગયેલી, લિફ્ટ જોરમાં પડી ગયેલી ને બચી ગયેલો, કારણ જોયું હોય કે લિફ્ટમાં જાય ને એટલે તો એક્સિડન્ટ બી થઈ જાય. તે બહુ સ્પેસિફિક. પણ આ તમે લિફ્ટવાળો કેમ મેં તમને કહેતો છો, મારી પાસે બહુ બધા લોકો આવે કે આ લિફ્ટમાં નથી જવાતું. એ લોકોના ઇન્સિડન્ટ્સ નહીં હોય લિફ્ટના, પણ એ લોકોના છે ને આ જે બંધ રૂમ છે અમુક જણ એમાં અકરાય, એમાં એ લોકોને બીક લાગે બહુ, એમાં બી પછી રીઝન્સ હશે, તો એ બી હોઈ શકે. અચ્છા, બીજું એવું મેં જોયું, તમે હમણાં વાત કરી કે કીધું કે પડી જવાની એક બીક રહે. નોર્મલી આપણે ઊંઘીએ ને એટલે એક સપનું લગભગ મને આવે છે અને મેં ઘણા લોકોને મોઢે સાંભળ્યું, કોમન છે કે તમે પડતા હોય ને એવું થાય એટલે તમે ઊંઘમાં તમારા ઝટકો લાગે. ઇવન મેં ઘણી વખત કૂતરા ઊંઘતા હોય ને તો એમને બી આમ રન કરતા જોયેલા છે. સો તમે કૂતરાવાળું કહેવું ને તે તો એ લોકોનો ડ્રીમ્સ છે ને એ લોકો પ્લે આઉટ કરતા છે, એટલે કૂતરા સપનું જોતા છે, એમાં એ વસ્તુ ચાલતું છે. પણ આપણે જે છે હ્યુમન્સ, એમાં શું થાય કે તમે સૂવ ને તો તમારા મસલ છે ને ઇન્હિબિટ થાય. એનું મતલબ તમે એમને મૂવ નહીં કરો. ફોર એક્ઝામ્પલ સપનું આવ્યું કે કોઈને તમે
ચમાટ મારતા છો, ઓજળ મારતા છો, તો તમે સપનામાં બી આ જ ફેરવી દેવ તો એ નહીં થવું જોઈએ. એટલે આપણી બોડી શું કરે, આપણા નાના મસલથી સ્ટાર્ટ કરે ને પછી મોટા મસલને રોકી કાઢે, સો દેટ આપણે સપનામાં પ્લે આઉટ નહીં કરીએ આપણા સપના. તો એ જ્યારે પ્રોસેસ ચાલતો હોય ને રિલેક્સ કરવાનો એ મસલ્સને, તો બ્રેન એ જ મસલ જે રિલેક્સ થતા છે ને તેનું જે સિગ્નલ છે તેને મિસઇન્ટરપ્રેટ કરે કે આ મેં કશેથી પડી જતો છું. કેમ કે આપણે નોર્મલી છે ને મસલ્સ રિલેક્સ થાય તે જાણી જોઈને બોડી કરતી છે, પણ બ્રેન ને મસલનું બહુ મોટું કોર્ડિનેશન હોય. અને જ્યારે એ કોર્ડિનેશનમાં સિગ્નલિંગમાં કંઈ વાંધો આવે, એક આખું ન્યુરોન્સનું એમાં સાયન્સમાં નથી જતો, તો બ્રેનને એવું લાગે કે મેં કશેથી પડતો છું. અચ્છા. એના લીધે એ શું કરે, તમે નોર્મલી પડતા હો ને તો તમારા મસલ થોડાક કોન્ટ્રાક્ટ થશે, તો એને કોન્ટ્રાક્ટ કરે, એ તમને ઝટકો લાગે. એટલે બ્રેનનું મિસઇન્ટરપ્રિટેશન છે સેઇંગ કે આ મસલ રિલેક્સ થતા છે એટલે એને એવું લાગે રિલેક્સ નથી થતા, મેં પડતો છું, અને ઝટકો આપે. એટલે ઝટકાથી એ તમે જોજો ઇનિશિયલી જ તમે સૂતા હો ને તમારી ઊંઘ, તમને સવારે આવું સપનું નહીં આવશે 5 વાગે. હા. આ યુઝ્યુઅલી પહેલા ફેઝમાં આવે, કેમ કે પહેલો ફેઝમાં લાઇટ સ્લીપમાંથી જે પેલું મસલ રિલેક્સેશન સ્ટાર્ટ થયું ને ત્યારે આ જ પ્રોબ્લેમ થાય. એટલે મોસ્ટલી આ સપનું જે પડવાવાળું છે ને તે તમે સૂવા ગયા એના 1-2 કલાકમાં જ આવશે. સૂઈ ગયા 4-5 કલાક પછી ઝટકો નહીં લાગશે. નહીં લાગે. હા, એ નોર્મલી ઊંઘવાની તૈયારી હોય ત્યારે લાઇટ જ સ્લીપમાં એનો સ્લીપ સ્ટેજ છે, લાઇટ સ્લીપ, એમાં આ વસ્તુ થાય. અચ્છા, હમણાં તમારા પહેલાં છે ને અમે એક એસ્ટ્રોલોજર સાથે એક બહુ સરસ પોડકાસ્ટ કર્યો. એમને એવું કીધું કે સપનાઓથી ભવિષ્ય જાણી શકાય. અમને 7 પ્રકારના અલગ અલગ સપનાઓની ટર્મ કીધી કે તમે તમારું ફ્યુચર પ્રિડિક્ટ કરી શકો. એમ તમને સપનામાં દેખાતી ઘટનાઓની સાથે તમે કોર્ડિનેટ્સ બનાવી અને તમારા ફ્યુચરના કંઈક અંદાજા લગાવી શકો. ખરેખરમાં હવે એ તો એક એસ્ટ્રોલોજર તરીકેની એમની વાત હતી. એઝ અ સાયકોલોજીસ્ટ તરીકે તમારું ઓપિનિયન શું છે કે સપનાઓ કેટલા મહત્વપૂર્ણ છે અને એનો તમારા માનસિકતા સાથે શું સંબંધ છે? સો એ એસ્ટ્રોલોજી તો એમની એક્સપર્ટીઝ છે, પણ સપના સૌથી ઇમ્પોર્ટન્ટ સાયકોલોજીકલ પ્રોસેસ છે બ્રેન માટે. મેં સમજાવવા કેમ, મને બહુ ઇન્ટરેસ્ટ બી છે સબકોન્શિયસ માઇન્ડમાં. પહેલાં તો હવે સપના સબકોન્શિયસ હોય, કેમ તમે વિચારી નહીં શકો કે આજે આલિયા ભટ્ટનું સપનું આવવું જોઈએ. હા, વિચારો તો બી નહીં આવે, કદાચ બહુ જ વિચારો તો કદાચ આવી ગયેલું હોય, પણ તમારું ઇન્ટેન્શન નહીં હોય. એટલે કોન્શિયસલી આપણાથી સિલેક્ટ નહીં થાય કે આજે આલિયા આવે, કાલે રણબીર આવે, કોણ આવે, ઓટોમેટિક આવે, સબકોન્શિયસલી આવે, કેમ કે આપણું કોન્શિયસ કંટ્રોલ ડ્રીમ્સ પર નથી. હા. એટલે સબકોન્શિયસ માઇન્ડની ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હતો. અને પછી હવે મેં ન્યુરોસાયન્સ જ્યારે ભણું છું ને તો ખબર પડે છે કે સપનાનો જે ફેઝ છે, જેને જ્યારે તમને સપના આવે ને તે ફેઝને REM સ્લીપ કહેવાય. કેમ કે આપણી આંખ છે ને રેપિડલી મૂવ થતી હોય, એટલે રેપિડ આઈ મૂવમેન્ટ, REM સ્લીપ, એ ટાઈમે આપણને સપના ચાલતા હોય. આ જે મોટામાં મોટું રિસર્ચ છે, ટ્રોમા હોય કે બ્રેનનું તમારું લર્નિંગ હોય, ક્રિએટિવિટી, બધું કે એ દિમાગ REM સ્ટેટમાં જ કરે. એટલે સપના તમારું નોટ ઓનલી લિંક છે, તમે કીધું થોડુંક મેં વાત કરીશ ફ્યુચરની એ બધાની, તમારું જે હીલિંગ છે, તમને ડિપ્રેશન, એન્ઝાયટી છે, એના મેમરીઝ છે, કોઈનું બ્રેકઅપ થઈ ગયું, એ 1 વર્ષ પછી સીધો થઈ ગયો, બહુ બધા કારણ હશે, પણ REM સ્ટેટમાં બ્રેને બહુ બધું હીલ કરેલું હશે. એની સાથે સાથે તમે આજે સમજો ડ્રાઇવિંગ શીખતા છો, તમને શું લાગે રિપીટેડલી મેં કંઈ પ્રેક્ટિસ કરા તો મેં મારું બ્રેન એ શીખી જશે. પેલું એક ક્લિયર છે કે તમે એક વસ્તુ કર્યા કરો તો તમારું દિમાગ એના પાથવે બનાવે. તમે જ્યારે ડ્રાઇવ કરતા છો કે એક સ્કિલ કરતા છો ને એ ટાઈમે બ્રેન ન્યુરોન નથી બનાવતું. REM સ્ટેટમાં એ યાદ કરે કે ભાઈ સવારે ડ્રાઇવ કરતો હતો, એ ટાઈમે ન્યુરોન્સ એડ થવાના ચાલુ થાય. એટલે હું ડ્રાઇવિંગ કરું છું ત્યારે હું ડ્રાઇવિંગ નથી કરતો. એ શીખતા છો પણ એ મેમરી જ છે, જો બ્રેને એને સોલિડ નથી બનાવી. ઓકે. REM સ્ટેટમાં જ્યારે હશો ને તમે, ત્યારે એને પકડશે કે ભાઈ આજે આણે ગાડી ચલાવી, લેટ મી સોચો. એટલે સ્લીપ ને ડ્રીમ્સ કેટલા ઇમ્પોર્ટન્ટ છે લર્નિંગ માટે, ક્રિએટિવિટી માટે. REM સ્ટેટમાં તમે કેટલા બધા સમજાયેલા હશો કે સપનામાં આવિષ્કારો થયા. એ ક્લિયર વસ્તુ એ છે કે તમારું લોજિકલ માઇન્ડ ઇન્ફોર્મેશન લઈ શકે દિવસમાં. મેં 5 જણ એક જ વસ્તુ ભણી શકીએ, પણ મેં અલગ કંઈ કરાય જ શીખેલું સાથે ત્રીજો કંઈ અલગ કરશે. બહુ બધા સાયન્ટિસ્ટ લોકોને સપનું, જે બેન્ઝિનનું એક એક્ઝામ્પલ છે, બેન્ઝિન કેમિકલ આવે, એનું સ્ટ્રક્ચર આવે એક 5 પેલું, તો એને સાપ દેખાયેલો એ શેપમાં સાયન્ટિસ્ટને, અને એના પરથી ઉઠીને કે આ બેન્ઝિનનો આ શેપ હશે. એ માણસ કેટલા ટાઈમથી દિવસના એ કેટલા કેલ્ક્યુલેશન કરતો હશે, એને આઈડિયા નહીં આવી. તો એ જે ઇન્ફોર્મેશન હતી ને એને ક્રિએટિવલી કેમ એક રૂપ આપવું, તે સપનામાં થયું. કેમ કે આપણી ક્રિએટિવિટી બી સપનામાં જ ઉપર આવે. મારો એક ક્લાસિક કેસ મારો કહેવું, મારા અત્યારે બહુ બધા ફોલોઅર્સ છે ઇન્સ્ટાગ્રામ પર. એક ટાઈમ હતો કે મારા 20,000 ફોલોઅર હતા અને નીચે જવા લાગેલા, 18-17 દેખાય છે કે કંઈ જ નથી ચાલતું.
તમે કેટલા બી ઇન્સ્ટાગ્रामની एक्सपर्टની एडवाइस ले लो कि यार 3 सेकंड का वीडियो ही डालो, ये हुक डालो, ये बोलो, કંઈ નહીં. તો એક દિવસ મેં કેમેરા સામે બેઠો હતો અને મને ખબર છે મેં આ રીલ બનાવવાનો છું, પણ એ કશે જવાની નથી, ફોલોવર નીચે જ જવાના છે ને રીલ કેટલી બી સારી મેં વિચારતો છું, પરફોર્મ નથી કરવાની. તો મારું માથું દુખવા લાગ્યું. તો મેં કેમેરો બંધ કરી, મેં કીધું છોડો, ને 5 મિનિટ માટે છે ને આંખ બંધ કરીને સ્પિરિચ્યુઅલ એક મ્યુઝિક મૂકીને ઊંઘી ગયો. તો મને સપનું કંઈ નહીં આવ્યું, પણ જેવી આંખ ખોલીને એક વિચાર આવ્યો, લાંબા વિડીયો બનાવો. મારી એક્સપર્ટીસ હિપ્નોસિસ છે, રિલેક્સ કરો અને એ લોકોને સબકોન્શિયસમાં કંઈ કરાવો. મેં બેસીને 10 મિનિટનો હિપ્નોસિસ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર 1.5 મિનિટની રીલ હોય, પહેલાં 1 મિનિટની આવતી, એની પહેલાં 30 સેકન્ડની આવતી, એ ટાઈમે મેં 20 મિનિટનો વિડીયો મૂક્યો. ધૂમ ચાલ્યો. તમે વિચારો કે આ નેપ લીધો અને મેં છોડી દીધું ને જ્યારે એ વસ્તુ પર સોચવાનું, તો મારું ક્રિએટિવ માઇન્ડે એ સ્લીપ સ્ટેટમાં મને એવો આન્સર આપ્યો કે આજે મારા ઓલમોસ્ટ 1 મિલિયન ફોલોઅર્સ છે. એ મેં આજે લખીને આપું કે મેં 5 મિનિટનો નેપ નહીં લેતો હતો ને, હા ધીમે ધીમે કદાચ અક્કલ આવતા કે ભાઈ લાંબા વિડીયો બનાવો, પણ આટલા જલ્દી નહીં વધતે વસ્તુ. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ ફેસ છે. આ છે ને, આના ઉપર મને એક વાત યાદ આવે છે. આપણા ભારત દેશમાં એક મહાન ગણિતજ્ઞ થઈ ગયા, શ્રીનિવાસનમ રામાનુજમ. એવું કહેતા કે એ જ્યારે કોઈ દાખલામાં અટકે કે સમમાં અટકી જાય, એમને આન્સર ન મળતો હોય, તે સૂઈ જતા અને સપનામાં એમની કુળદેવી નામગીરી થાયર એ એમને આવી અને એ દાખલાનો આન્સર આપી દે. તો એ પણ એક વસ્તુ આને રિલેટ કરી શકાય. 100%. હવે આપણને નથી ખબર કે સાચામાં જ કુલદેવી આવતા કે એમનું સબકોન્શિયસ માઇન્ડ કુલદેવીના ફોર્મમાં એમને આન્સર આપતું. એ તો મેં કે એ બી નહીં વેરીફાઈ કરી શકે, બટ કંઈ ને કંઈ જો સુવાવરત પ્રોસેસ થયો, ઊંઘમાં જ આન્સર મળે. હિપ્નોસિસ તમે જોવો ને તે સ્લીપ સાથે બહુ ક્લોઝલી એસોસિએટેડ છે. હિપ્નોસિસ તમે જોવો તો આંખ બંધ હોય, માણસ રિલેક્સ્ડ હોય, એની આંખે બી ફ્લટર થતી હોય, એટલે સૌથી જો ક્લોઝેસ્ટ આપણે સ્લીપ સ્ટેટને મિમિક કરી શકીએ તો એ હિપ્નોસિસ છે. એના માટે એ કામ બી બહુ સારું કરે. નોર્મલ સાયકોથેરેપી એવું નથી કહેતો બીજી ટેકનિક સારી નથી, એટલે બી નથી કહેતો કે મેં હિપ્નોસિસ કરું એટલે એનો વખાણ કરતો છું, પણ બીજી ટેકનિક્સ મોસ્ટલી બેસ્ટ છે, અલર્ટનેસમાં વાત કરશે, જે નોર્મલી અલર્ટ સ્ટેટ છે. તમે જે ટાઈમે જેમ પેલા મેથમેટિશિયન સૂઈ ગયા તે ટાઈમ એવો કોઈ સુવાવાળો સ્ટેટ હોય ને જ્યાં બ્રેન વેવ સ્લો હોય, આંખો બંધ હોય, સ્લીપ લાઇક સ્ટેટ, એમાં સૌથી જલ્દી ચેન્જીસ આવે કે કંઈ તમને સમજ આવે કે આવી ક્રિએટિવિટી આવે. તો ડેફિનેટલી જે બી સ્પિરિચ્યુઅલ એંગલ બી તમે એને કહી શકો, પણ એમને જવા તો પડતું હતું સ્લીપમાં જ, ટ્રાન્સ સ્ટેટમાં જ. મેડિટેશનમાં બી તમને કહ્યું કે રિલેક્સ કરો, ટ્રાન્સ. તો હિપ્નોસિસ હોય કે ઊંઘ હોય કે મેડિટેશન, એક રસ્તો છે એક ટ્રાન્સ સ્ટેટમાં પહોંચવાનો. તેમાં તમે જો કે હિપ્નોસિસમાં સ્ટેપ્સ જે છે ને તે સૌથી ફાસ્ટ છે. તો સૌથી જલ્દી પહોંચવું હોય ને સબકોન્શિયસ સ્ટેટમાં, તો એ રસ્તો બહુ સારો છે, પણ તમારાથી બહુ બધા રસ્તા લેવાય. પણ અત્યારે કેવું છે, હું મારી જ વ્યક્તિગત વાત કરું તો મને છેલ્લા 1.5-2 મહિનાથી ઊંઘ જ નથી આવતી, પ્રોપર ઊંઘ નથી આવતી. એવું નથી ઊંઘું નથી કે સમય નથી મળતો, પણ ઊંઘ જ નથી આવતી. આવો પ્રોબ્લેમ કદાચ ઘણા બધા લોકોને છે અત્યારે. તો એના માટે શું કરી શકાય કે એનો કંઈક સોલ્યુશન હોય? એના હવે બધાનો ઊંઘવાનો કેમ નથી આવતી એનો અલગ અલગ કારણ હોય. એકનો છે કે પેલો સૂતા સૂતા બી રીલ જ સ્ક્રોલ કરતો છે, તે પેલી લાઇટ છે ને તેના લીધે બોડી બાયોલોજી એ મિકેનિઝમ જ ઊંઘનું નથી બનાવતી. બીજો માણસ છે જેને સ્ટ્રેસ છે. ત્રીજો માણસ છે તેનું બ્રેકઅપ થયું છે. તો સૌથી અગર એઝ અ સાયકોલોજિસ્ટ એમાં ડાયટનો બી રોલ આવે, જે ન્યુટ્રિશનિસ્ટ તમે લાવશો તો કદાચ એ વધારે આપે, પણ અગર મને પૂછો એઝ અ સાયકોલોજિસ્ટ તો મેં કહેવા કે સ્ટ્રેસ, ઇમોશનલ પ્રોબ્લેમ્સ અને આજની કંઈ ના કંઈ રીતે સોશિયલ મીડિયાની જે આપણી લાઈફસ્ટાઈલ બની ગઈ છે રીલ સ્ક્રોલ કરવાની, એના લીધે મગજ રિલેક્સ નથી થતું. આપણી રિલેક્સ થવાની જે નેચરલ એબિલિટી છે તે આપણે ભૂલી જતા છે. હવે ધીરે ધીરે બ્રેનને થોડીક વારે પેલું ડોપામિન જોઈએ, રીલ ચાલતી હોય અરે કંઈ થવું જોઈએ, એટલે અલર્ટનેસ વધતી છે લોકોમાં. એ સારી રીતે નથી વધતી. એન્ઝાયટી, સ્ટ્રેસ, લોકોને ચીડી જાય ને, અને એક જગ્યાએ બેસાય બી ને અમુક લોકોથી. તો લોકોની જે નર્વસ સિસ્ટમ છે તે હવે અલર્ટ થવા લાગી, અને જે રિલેક્સેશન સિસ્ટમ છે કે ભાઈ ઊંઘવું હોય ત્યારે ઊંઘી, પહેલાં તો બપોરે ઊંઘી જતા બધા, હા, પછી નેપ લઈ લીધું, જ્યારે ઈચ્છા હોય ત્યારે ઊંઘી ગયા, ટાઈમ પર ઉઠી ગયા. એ જે આપણો કંટ્રોલ બી હતો બોડી પર, રિલેક્સેશન પર, હવે ધીમે ધીમે દૂર જાય છે. ઓકે. પણ આનું કંઈ સોલ્યુશન કે રિલેક્સ કરવાની કોઈ એવી ટેકનિક કે એવું કંઈ છે? સૌથી પહેલું સોલ્યુશન મેં કહું તો એક તો છે કે જે કારણ છે તેને તમે સાયકોલોજીકલી એક તો ટેકલ કરી શકો. ફોર એક્ઝામ્પલ, મારી પાસે છોકરું આવતું છે કે ભાઈ ઘરે મારા બહુ ખરાબ માહોલ છે અને મને એના લીધે બહુ એન્ઝાયટી થાય, તો એને મેં પહેલાં તો એન્ઝાયટી
સીધી કરવા માટેની ટેકનિક શીખવા. પણ ઓવરઓલ જો બધા માટે હોય ને તો સૌથી ઇઝી છે કે તમે અત્યારે બહુ ક્લાસિક એક ટર્મ ચાલુ છે ન્યુરોસાયન્સમાં, નોન સ્લીપ ડીપ રિલેક્સેશન, NSDR, નોન સ્લીપ ડીપ રિલેક્સેશન. એ લોકો એમ કહે કે તમે દિવસમાં સૂઈ નહીં જાઓ પણ ડીપલી રિલેક્સ થવાના પ્રોસેસ કરો, એવરેજ 10થી 15 મિનિટ દિવસમાં. કઈ રીતના કરી શક્યો? જેમ કે ફોર એક્ઝામ્પલ કે આંખ બંધ કરી અને એક ટર્મ આવે પ્રોગ્રેસિવ મસલ રિલેક્સેશન. તો તમે ઇમેજિન કરો કે તમારું માથું રિલેક્સ થતું છે, આંખો ધીરે ધીરે કરીને તમે બોડીને રિલેક્સ કરો. એકાદી કંઈક એવું ટેસ્ટ એક એક્ઝામ્પલ આપું, નાનું, આપણે બધા જ કરીએ એટલે ઓડિયન્સ બી આપણી કરે. હા, એટલીસ્ટ આઈડિયા આવે. આ એકચ્યુઅલી 20 મિનિટ કરાય પણ આપણે નાનું 2 મિનિટનું કરશું, જોઈએ કેવું ફીલ થાય. સો અને ઓડિયન્સ બી કરી શકે. તમે અહીંયા છો તો તમે બી ટ્રાય કરો અને કમેન્ટમાં બોલજો કે કેવું ફીલ થયું. 2 મિનિટ જ કરશું બટ એટલીસ્ટ આવી એક્સરસાઇઝીસ બી બહુ કામની છે. મારા ઇન્સ્ટાગ્રામ પર મૂકું ને નાની નાની બહુ કમેન્ટ્સ આવે કે મજા આવી ગઈ યાર, આવું કશે નથી મળતું. તો આપણે 2 મિનિટ માટે કરીએ. ધીમે રહીને બધા આંખો બંધ કરી લો તમારી અને ફૂલ ફોકસ મારા અવાજ પર રાખવાનું છે. ઓકે. અને આ કર્યા પછી હું રિલેક્સ થઈને હું સૂઈ જાઉં તો ઓડિયન્સને કે પોડકાસ્ટ તો હિપ્નોટાઇઝ કરીને મેં બધું હા, ઓકે. સો આંખો બંધ અને આખો ધ્યાન મારા અવાજ પર. પહેલાં તો એક ઊંડો શ્વાસ લેવાનો છે અને તમે જ્યારે શ્વાસ છોડો તો મોડાથી છોડીને ઇમેજિન કરવાનું છે કે બધું સ્ટ્રેસ, બધું ટેન્શન તમારા માઇન્ડ ને બોડીમાંથી તમે બહાર કાઢતા છો. એટલે એક ઊંડો શ્વાસ લેવો અને મોઢામાંથી રિલીઝ કરો અને પછી ઇમેજિન કરો તમારી બંને આંખો એકદમ રિલેક્સ છે. તમારી આંખોના બધા મસલ એકદમ રિલેક્સ્ડ એન્ડ હેવી. ઇમેજિન કરો તમારા દરેક શ્વાસ સાથે, તમારી દરેક હાર્ટબીટ સાથે તમારી બંને આંખો એકદમ રિલેક્સ્ડ. અને એ જે રિલેક્સેશન છે તમારી આંખોમાં એને ધીરેથી તમારી આખી બોડીમાં મોકલો. માથાથી લઈને પગ સુધી દરેક બોડીના પાર્ટને એકદમ રિલેક્સ થવા દો. અને હવે મેં 1 થી 3 ગણીશ, તમે આંખો ખોલી શકો અને પછી આપણે વાત કરશું. સો ફોકસ ઓન માય વોઇસ. 1 2 3, આઈઝ ઓપન. હવે આપણે આ 2 મિનિટ કર્યું. અમુક જણને સારું સરખું રિલેક્સેશન થયું હશે, અમુકને થોડું. પણ સોચો કે આ 20 મિનિટ કરીએ તો એટલીસ્ટ એ જે એબિલિટી છે બોડીની રિલેક્સ થવાની એની પાસે પાછી આવે. સ્પેશિયલી આ 2 મિનિટ બી કોઈ કર્યું હશે ને જે ફોનમાં જોતા છે, રીલ્સ જોતા છે, એના માટે હવે આ 2 મિનિટ બી બહુ કિંમતી થઈ ગઈ. કેમ કે આ 2 મિનિટની બી મગજને બ્રેક નથી મળતી. એના કારણે ફોકસ નહીં થઈ શકે, એન્ઝાયટી, ઇરિટેશન, તરત જ ગુસ્સો આવી જાય, એ પ્રોબ્લેમ ચાલુ થઈ ગયા છે. સો આ નાની નાની પ્રેક્ટિસ આ 2 મિનિટની કરીએ, એવી 20 મિનિટની કરો ને તો એ કહેવાય છે કે તમારું ઇમોશનલ બેલેન્સ લાવશે, તમારું ફોકસ લાવશે અને તમને રાતના બી સુવામાં હેલ્પ કરશે. તો એક ટેકનિક આ છે કે તમે રિલેક્સેશન કરો. હવે કેમ મેં તમારી ખાલી આંખો કરી રિલેક્સ, તમે એક બોડીનો પાર્ટને રિલેક્સ કરો. માથું, આંખ, નાક, ચેસ્ટ, આ વિચારો ચાલ્યા કરતે 10 મિનિટ મારું પ્રોસેસ, કેટલું રિલેક્સ થઈ જશે તમે. એવું દિવસના સૂયા વગર, નોન સ્લીપ બટ ડીપ રિલેક્સેશન ઇઝ અ મસ્ટ. અને એની પછાડી લોકો ભાગશે કેમ કે આજે નહીં ને 5 વર્ષ પછી રિલેક્સ થવાનું બી લોકો માટે એક લક્ઝરી કહેવાશે. કેમ કે થઈ જ નહીં શકશે. એટલે અમારા જેવા લોકોને શોધશે લોકો. એટલીસ્ટ લોકો અત્યારે સમજી જાય ને તો એ લોકોને આઈડિયા નથી કે આ નાની નાની વસ્તુ બી કેટલા બધા જે બ્રેનના ડેમેજીસ થતા છે સોશિયલ મીડિયા અને મોબાઈલથી એ બચાવી શકે. આ જે બચ્ચું છે એને તમે ફોન નહીં આપો તો એ ટેકનોલોજીથી દૂર રહેવાનું છે, પછાડી રહેવાનું છે. એનો સ્ટડીઝ બી એમાં થાય. તમારો કમ્પ્લીટ કંટ્રોલ નથી એના પર કે તમે બધું જ એનું મોનિટર કરી શકો. મારી પાસે એક ક્લાइंट હતી, એ કહે કે यार मैंने फ़ोन ले लिया ना लेकिन उसके 5 दोस्त हैं स्कूल में, वो एक ही गेम खेलते, उसकी वो बातें करते हैं. તો ત્યાં લોકો વાત કરે ગેમની. હવે છોકરું જાય ને તો એ એકલું લાગે એને કે મારા 5 ફ્રેન્ડ છે ને વાત કરે ગેમની, મમ્મી મારે ચૂપચાપ ઊભું રહેવા પડે. હવે એ છોકરુંને તમે કાં તો આઇસોલેટ કરી દો ટેકનોલોજીથી અને બધા ગ્રુપથી, કાં તમારે આ જમાનો છે આપવા પડે. પણ એમાં જો મેં એક એઝ અ સાયકોલોજીસ્ટ એડ કરી શકું વસ્તુ તો મેં કહું કે આ નાની નાની બ્રેક્સ છોકરાઓને બી લેવડાવો. એમની બોડીને માઇન્ડને ભૂલવું નહીં જોઈએ કે એનાથી નેચરલી રિલેક્સ થવાય. અને એ જો એબિલિટી રહેશે તો ડેફિનેટલી થોડુંક ઇમ્પેક્ટ આ બધુંનું એ લોકો પર ઓછું થશે. હમણાં ઓસ્ટ્રેલિયામાં જ કદાચ લગભગ 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા બેન કરી દીધું. ઇન્ડિયામાં આવું થવું જોઈએ શું લાગે છે? જો થવું જોઈએ પણ કંટ્રોલ નથી. પોર્ન સાઇટ બેન થઈ ગઈ છે ઇન્ડિયામાં, પણ આજે બી કોઈ પોર્ન જોવું હોય તો એક જ એપ ડાઉનલોડ કરી કે આવી જાય. અને એટલું બધું પોપ્યુલેશન, એટલા બધા પાસે ઇન્ટરનેટ છે, સોશિયલ મીડિયાની કંપનીથી બી બધાને વેરીફાઈ નહીં કરાય.
એટલે મને લાગે ઇવન તો બેન કરવાનું સારું છે કે એ લોકો એક પગલું લેતા છે જ્યાં જે બુલિંગ છે કે લોકો જે 16 વર્ષની નીચેના જે નેગેટિવ ઇમ્પેક્ટ થાય છે તે નહીં થાય. બટ ઇન્ડિયામાં કંટ્રોલ કરવાનું બહુ અઘરું છે. ત્યાં મને એવું લાગે કે 16થી નીચેના બાળકો હોય, એનાથી નીચેના હોય નાના, એના પર સૌથી વધારે ઇન્ફ્લુઅન્સને કંટ્રોલ પેરેન્ટ્સનો જ હોઈ શકે. સો આ જે પેરેન્ટ્સ છે તેણે કંઈ ને કંઈ રીતે રસ્તા શોધવા પડે જ્યાં છોકરું ટેકનોલોજી વાપરે બી, એના બેનિફિટ્સ બી લે, અને હા, જો સોશિયલ મીડિયા હોય ને બધું વાપરતો હોય બીજા બધા એ બી વાપરવાનો જ છે, પણ કેવી રીતે તમે એને મેનેજ કરી શકો કે એ એક બેલેન્સ વેમાં વાપરે. બાકી ઇન્ડિયામાં રૂલ આવવો જોઈએ, પણ ગ્રાઉન્ડ લેવલ પર એને અપ્લાય કરવાનો બહુ અઘરો છે. અચ્છા, અત્યારે તમે હમણાં પેલી વાત કરી ને, રિલેશનશિપનો એક વર્ડ યુઝ કર્યો. અત્યારે એવું થાય છે કે લોકોના રિલેશનશિપ ફટાફટ તૂટે છે ને ફટાફટ નવા બને છે. મેજોરિટી ઓફ ધેમ બહુ એકદમ સાદી ભાષામાં કહું ને તો અત્યારે કપડાના જેમ લોકો સંબંધો બદલે છે. ઇવન લગ્ન થયા બાદ છૂટાછેડાના કેસીસ બી પહેલાં કરતાં વધી ગયા. એના જોડે કંઈ સાયકોલોજીકલ ટર્મ બને છે ખરી? 100% સાયકોલોજી બધુંમાં જ ઇન્વોલ્વ હોય. પહેલું તો છે કે આજે બહુ ઇઝીલી તમને છે ને બીજા લોકો સાથે કોન્ટેક્ટ મળી જાય, નવા લોકો સાથે. હવે મેં સ્ટ્રેસમાં છું, મેં ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર જાઉં તો મને 10 અલગ છોકરી મળી શકે જે મારી વાઈફ નથી ને એ લોકો એના જેવી ખીચખીચ નહીં કરશે. તો ચીટિંગ બી કેમ? બિકોઝ ઓફ ઇઝ ઓફ કમ્યુનિકેશન થ્રુ સોશિયલ મીડિયા, ફોનો, વોટ્સએપ એ વધી ગયું છે. તો એક ક્લાસિક એ આવી જાય. બીજું છે કે પહેલાં કરતાં આજના લોકોમાં સહનશક્તિ ઓછી થઈ ગઈ છે. એનું કારણ બી મેન્ટલ હેલ્થ ડિક્લાઇનથી લઈને લાઈફસ્ટાઈલ બધું બહુ છે. આજનું છોકરું આપણને નાનપણમાં જે રીતે ટ્રીટ કરતા ને તે કદાચ સહન નહીં કરે, કદાચ એ એની પહેલાં જ તૂટી જાય. તો મને લાગે જેમ જેમ આપણું જનરેશન આગળ વધતું છે, ટેકનોલોજી સારી છે, આ બધી વસ્તુ સારી છે, લાઈફસ્ટાઈલ એવું, બટ જેવું વેસ્ટર્નાઇઝ થતું છે કલ્ચર બી આપણું, ટેકનોલોજી બી, તેમ તેમ લોકોનો પેશન્સ લેવલ, મેન્ટલ હેલ્થ ટ્રિગર્સ વધી ગયા છે અને પેશન્સ ઓછું જાય છે. આજે જે માણસ જે ડિસિઝન કદાચ 10 વર્ષ, 5 વર્ષ, 5 મહિના પછી લેતે, તે આજે તરત લઈ લે. પેશન્સ નથી. બીજું કે બધું ઇઝીલી થઈ જાય. આજે ગૂગલ પર જાય તો એને તરત જ પ્રોસેસ થઈ જાય, 10 અને રૂલ્સ ખબર પડી જાય, અરે કાલે શું કરું બધું ખબર પડી જાય. તો એ જે ઇન્ફોર્મેશન જેટલી જલ્દી મળે લોકોને, એની સાથે સાથે જેટલી જલ્દી બીજા લોકોને આપણાથી મળાતું છે, એની સાથે સાથે આજે મેન્ટલ હેલ્થ આપણું આજનું જે સાયકોલોજી બની ગયું છે લોકોનું, 100%. પણ હવે આની જોડે જોડે એક બીજો પ્રશ્ન એવો પણ બનીને આવે કે એક હોય લોનલીનેસ અને બીજું એક અલોન. આ બંને સાથે સાયકોલોજીકલી કઈ રીતના ડિફરન્સ કેવી રીતના છે? ડિફરન્સ કઈ રીતના છે? અલોન એટલે એકલો છે. ફોર એક્ઝામ્પલ અત્યારે મેં નવસારીનો છું, તમને ખબર, પણ મેં અમદાવાદમાં છું. તો અત્યારે 7 વાગશે ને ભાઈ, તો મારી ઓફિસ પર કોઈ નહીં હોય ને મારા અહીંયા કોઈ દોસ્તાર કે એવો બી નથી. તો મેં એકલો કદાચ રૂમમાં હોવા કે જમવા જવા કે કંઈ બી કરા, મેં એકલો કદાચ 6 મહિના બી રહી શકું, પણ મને માનસિક રીતે કંઈ નેગેટિવ નહીં ફીલ થાય, મજા બી આવે ને એવું હોય. એ છે અલોન, કે મેં એકલો છું. હા, કોઈ વાર અલોનમાં બી કોઈને નેગેટિવ લાગતું હોય. લોનલીનેસ એટલે કે એ માણસ કદાચ 1000 માણસમાં બી ઊભો રહેલો ને તો એને લાગે કે યાર મારું કોઈ નથી, એને નેગેટિવ ફીલ થાય. એ લોનલી ફિલિંગ, પાછું એક વાત આવી છે ને, તો લોનલી ફિલિંગ સૌથી વધારે પ્રેલેવન્ટ છે લોકોમાં. મેં બહુ વાર અમુક લોકોને મળું, એને ગુસ્સાનો પ્રોબ્લેમ હોય, એને કંઈ સેડનેસનો પ્રોબ્લેમ હોય, આપણે જ્યારે એમના રૂટ કોઝ પર પહોંચીએ ને સાયકોલોજીકલી, 50% કેસીસમાં લોનલીનેસ નીકળે. તો લોનલીનેસ એક એવો સ્ટેટ છે તે તમે હજારોમાં બી રહી શકો, લોનલી ફીલ કરો. અલોન છે કે ભાઈ એકલો છે. અલોન એટલે એવું નથી લોનલી છે. અલોન માણસ બી મજા અને લોનલી વગર રહી શકે, પણ લોનલી માણસ પછી અલોન નહીં હોય તો બી એનામાં વાંધો છે. લોનલીનેસ વધતું છે જેટલું, ઇવન દો જો આજે કનેક્શન વધી ગયા. તમને પહેલાં ચાલો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પહેલાં આસપાસના લોકો, સ્કૂલ કોલેજના લોકો, રિલેટિવ જાણતો હોય. આજે તમને કનેક્શન વધી ગયા વર્ચ્યુઅલી, પણ જે પર્સનલ કનેક્શન છે ને તે હવે ઓછા થઈ ગયા. એના કારણે લોનલીનેસ સૌથી વધારે હાઈએસ્ટ છે જે વધતી છે દુનિયામાં. એન્ઝાયટી તો વધતી જ છે, લોનલીનેસ બી. આજે લોકો ફોન પર છે, બધું બહુ સારું સારું મૂકે, બધા સાથે મેસેજ વાત કરે, પણ એ લોકો લોનલી ફીલ કરે કે એ કનેક્શન નથી. અચ્છા, એવું જોવા મળે મેજોરિટી ઓફ ધ કેસીસમાં આપણે ગુજરાતની અંદર કે કદાચ આમ તો સમગ્ર દેશની અંદર પણ કદાચ એવું હોઈ શકે કે મહિલાઓ જ્યારે બે મહિલાઓ ભેગી થાય એટલે
કહેવાય ને નેગેટિવ વાતો વધારે કરે, ચુગલખોરી વધારે ગોસેપ જેવું. કહી શકીએ ને. બરોબર છે. હવે આનો ઇમ્પેક્ટ એમની લાઈફમાં નેગેટિવ થઈ શકે ખરો? એ કોઈ 100%. ત્રીજા વ્યક્તિની ખરાબ વાત કરે છે તો હા. પોતાના જીવનમાં કંઈક ખરાબ બને આના? 100%. આમાં કેવું છે કે તમે ત્રીજા વ્યક્તિની ખરાબ વાત કરો, કોઈની બી ખરાબ વાત કરો, તમારું માઇન્ડ સબકોન્શિયસલી વસ્તુ પ્લે આઉટ કરે. તમારે સ્ટોરી બી બોલવી હોય ને તો તમારા માઇન્ડમાં એ સ્ટોરી ચાલે, એ ઇમોશન્સ ચાલે. અને ચાલો એ લોકોના ઇમોશન નહીં ચાલે, પણ એ લોકો જે નેગેટિવલી વાત કરતા છે ને, તો જરાક એ લોકોને યા તો ટોન્ટ મારતા હોય કે જેલેસીથી વાત કરતા હોય, તો એ બધા જે ઇમોશન છે ઓલરેડી જે નેગેટિવ એ લોકોની અંદર, તે ડેફિનેટલી ઇમ્પેક્ટ કરે. તમે પેલું સાંભળ્યું છે કે તમે જેવા લોકો સાથે રહો ને તેવા બની જાઓ. હા. જે છે આપણા બોડીમાં મિરર ન્યુરોન્સ છે, આપણા બ્રેનમાં અને નર્વસ સિસ્ટમમાં. એ મિરર ન્યુરોન્સ શું કરે, એ વાંદરામાં બી દેખાયેલા છે કે એ બીજાનું બિહેવિયર મિરર કરે વિધાઉટ યુ નોઈંગ. કે નાનું બચ્ચું છે તેને કેમ કે ખબર ચમચીથી આવી રીતના ખાવાનું, કેમ કે એણે આપણને ઓબ્ઝર્વ કર્યા ને, અને એ મિરર ન્યુરોને એ બિહેવિયર શીખવું. એ જ રીતે જ્યારે આ લોકો બીજાને ઓબ્ઝર્વ કરે, એકબીજાને વાત કરે, ઇવન તો એ લોકો એ વસ્તુ નહીં લેવું હોય થ્રુ અવર નર્વસ સિસ્ટમ, એ વસ્તુ ઓટોમેટિકલી માઇન્ડ પ્લે કરે છે. અને તમારા મનમાં નેગેટિવ સ્ટોરી જ ચાલતી છે, એ સ્ટોરી સાથે નેગેટિવલી તમે કંઈ વસ્તુને જોતા છો, તમારામાં ખુશી કે હેલ્પફુલ એવો કોઈ ઇમોશન તો આવવાનો નથી. તો એ નેગેટિવ ઇમોશનલ સ્ટેટ, નેગેટિવ સ્ટોરી ડેફિનેટલી એ કરે. ઓકે. અચ્છા, હવે છે ને મારા ઘરમાં જે એક રિલેટિવ છે એવું કહે છે કે એમના બોડીમાં સતત એક પોઈન્ટ ઉપર પેઇન રહેશે, પણ હવે બધા રિપોર્ટ્સ કરાયા, બધું નોર્મલ આવે છે. આને સાયકોલોજીકલ સાથે શું કોઈ કન્ડિશન બને ખરી? સો ફિઝિકલ બોડીમાં પ્રોબ્લેમ આવવા એનું એક તો છે કે ફિઝિકલ ઇશ્યુઝ હોઈ શકે, પણ તમે કીધું કે રિપોર્ટ કઢાયા અને કંઈ નથી, તો હોઈ શકે કંઈ સાયકોલોજીકલ છે. કોઈ વાર તો ફિઝિકલ રિપોર્ટ બી આવશે કે ભાઈ આટલે તને ગાંઠ બની ગઈ છે, પણ એનું કારણ સાયકોલોજીકલ હોઈ શકે. એનું એક ટર્મ આવે, ઇવન તો બહુ વધારે સાયન્સ હાઈફાઈમાં નથી જવું, પણ માણસને ને પબ્લિકને ખબર હોવી જોઈએ, તો એને સાયકોસોમેટિક્સ કહેવાય. સાયકોલોજીની સાયકોસોમેટિક્સ. સાયકો એટલે સાયકોલોજી માઇન્ડ, સોમા એટલે બોડી, એટલે સોમેટિક્સ, એની સ્ટડીને સાયકોસોમેટિક્સ કહેવાય. જેમાં એમ મનાય કે તમારે જે ઇમોશન્સ તમે સપ્રેસ કરો, તમારો ઇમોશનલ મેન્ટલ સ્ટ્રેસ હોય ને, તે જ્યાં સુધી તમે એને રિલીઝ કે હીલ નહીં કરો, તો તમારા માઇન્ડમાં નહીં, તમારા બોડીમાં બી સ્ટોર કરવા પડે. અને જ્યારે વધ્યા કરે ને, તો તમને ફિઝિકલ પ્રોબ્લેમ આવે. એક રિસર્ચ છે, એ એમ કહે કે 80% અમેરિકાનું રિસર્ચ છે કે અમેરિકામાં 80% જે ક્રોનિક ઇલનેસ હોય, ક્રોનિક એટલે કયા, બ્લડ પ્રેશર, શુગર, જે સારા નથી થવાના, કેન્સર, પેન, ક્રોનિક, 80%માં સપ્રેસ્ડ ઇમોશન્સનો રોલ છે. 20% જ તમારી લાઈફસ્ટાઈલ, માવો, દારૂ, એ બધું છે. તમે વિચારો, એવા માણસ સાંભળેલા છે કે ભાઈ ખાતો પીતો બી કંઈ નહીં, ભાઈ એકદમ સીધો હતો અને કંઈ વ્યસન બી નહીં, પણ એને કેન્સર થઈ ગયું. તો આ ખાતો બી બધું ક્લીન જ, એક્સરસાઇઝ બી કરતો, આમાં સપ્રેસ્ડ ઇમોશન. તો સપ્રેસ્ડ ઇમોશન્સથી આ બધું થઈ શકે. મારો એક કેસ કે તમે વાત કરતો, મારી પાસે આંટી આવેલા નવસારીના જ હતા, 40s 50s એમની એજ. એમને અહીંયા બહુ પેઇન થાય, જસ્ટ અહીંયા બહુ દુખે. એમ કે મેં મારા છોકરાને જન્મ આપ્યો કે પીરિયડ્સનો પેઇન બી સાઈડ પર મૂકી દો. ને એ જ હતા લોઅર મિડલ ક્લાસ, કે બચારા બહુ પૈસા બી નહીં ખર્ચી શકે. એમણે 4 થી 5 લાખ રૂપિયા આયુર્વેદિક દવા, બધી હોમિયોપેથી, સ્કેન કરાવો, સારો બોમ્બેનો ડૉક્ટર છે, કેમ કે અનબેરેબલ છે ને. અને તમે જો ફિઝિકલ પ્રોબ્લેમ માટે સાયકોલોજીસ્ટ પાસે લાસ્ટમાં જ કોઈ આવશે કે મૂર્ખો છું કે મગજનું લઈને જાઉં. તો આ તો મારો એક ફ્રેન્ડ જે એમને કંઈ ઓળખતો હતો, તે મને કહે કે યાર આને હેલ્પ કરની, મને લાગે, કેમ કે મેં પેનની વાત કરતો આ રીતે. તો મેં આંટી પાસે ગયો, મેં ક્યાંથી પેન થાય, એમ કે 2 મહિનાથી ને બહુ ખરાબ છે. 2 મહિના પહેલાં કંઈ ઇમોશનલ થયેલું હતું ના, એની જસ્ટ 2 વીક પહેલાં મારા છોકરાની ડેથ થઈ ગઈ, યંગ. તો એનું જે દુઃખ હતું ને, ગ્રીફ, મને લઈ લેતે ભગવાન, મારા છોકરાને કેમ લઈ લીધો, એ એમના શબ્દ. એટલે એ પોતાને હવે પનિશ કરે કે મેં જતી રહેતે, મારો છોકરો કેમ ગયો. એ થોટ્સ, મેં એક જ સેશન ખાલી પહેલાં તો છોકરા રિલેટેડ અમુક વસ્તુ રિલીઝ કરાયું, ઇમોશન કર્યું, પ્રોસેસ થાય, 0 પેન. એમ કે આટલી રાહત ને આટલી જલ્દી કોઈ દવાઈ નથી આપી. પણ આ ક્લાસિક કેસ હતો સાયકોસોમેટિક્સનો, કે એક ઇન્સિડન્ટ થયો લાઈફમાં અને સીધું એ ઇન્સિડન્ટે ફિઝિકલ પ્રોબ્લેમ ક્રિએટ કર્યો. મોસ્ટ લોકોની લાઈફમાં જરાક અલગ હોય, બહુ બધા ઇન્સિડન્સીસ થાય, બહુ બધું સપ્રેશન થવા લાગે અને પછી એક ફિઝિકલ પ્રોબ્લેમ આવે. એટલે કોઈ કોરિલેટ બી નહીં કરી શકે. મને ખબર હોય કે છોકરું મરી ગયું ને 5 દિવસમાં પેન આવે, તો આઈ કેન કોરિલેટ, એ બી કોરિલેટ કરી શકતે જ્યારે એ વિચારતે ટ્રેક પર.
પણ હવે વિચારો માણસ 10 વર્ષથી સ્ટ્રેસમાં છે અલગ અલગ, અને આજે એને હવે ડાયાબિટીસનો પ્રોબ્લેમ આવ્યો ને તો એ ખાવાનું ને જ દોષ આપશે. એ એમ નહીં કહેશે કે યાર 10 વર્ષનું સ્ટ્રેસ ભેગું થયું, બટ હોય ઇમ્પેક્ટ. અને માઇન્ડ બોડી કનેક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે અને સમજવા જેવું છે. અને કોઈ દિવસ લાંબી વાત પછી એક પ્લેસિબો કરીને યુઝ કરવામાં આવે છે. આ જ માઇન્ડ બોડીમાં. હા, એ પ્લેસિબો શું હોય છે એની? સો પ્લેસિબો ઇફેક્ટ એટલે સમજો કે એક્ઝામ્પલ આપું, અમુક જણ હોય કે ભાઈ મને આ પંડ્યા ડૉક્ટરની દવા આપો ને તો જ સારો થાવ. આ પંડ્યા ડૉક્ટર એટલે કે મારા નાનપણમાં એક ડૉક્ટર હતા ત્યાં ગામમાં, તો એના મગજમાં એવું છે કે મારી મમ્મીને બી હતું પંડ્યા આપે ને દવા એટલે સારું જ થાય. એ જ દવા જો નગીન ડૉક્ટર આપી ગયો તો માથું બંધ નહીં થાય દુખવાનું. આમાં સાયકોલોજીનો રોલ છે કે આપણું માઇન્ડ છે ને શું વિચારતું છે એના પરથી બી દવા તમારા પર અસર કરે. પ્લેસિબો શું છે ખબર? આ જે દવાઓ જ્યારે ઇન્વેન્ટ થાય ને બને ને તો પહેલાં ટેસ્ટિંગ થાય. ડાયરેક્ટ તો આપી નહીં દેવાય, તો પહેલાં જાનવર પર કરે, પછી હ્યુમન ટ્રાયલ્સ થાય. પણ એમાં બી એ લોકોને કંટ્રોલ જોઈએ. બધાને દવા નહીં અપાય. તો ફરક કેમ ખબર પડે કે દવા નથી લેતા તો એમાં શું છે ને જે લેતા છે. તો જે કંટ્રોલ ગ્રુપ હોય ને એમને કહે છે કે દવા છે, પણ આપે શુગરની ગોળી છે, ગ્લુકોઝની, પણ એ લોકોને ખબર નથી, દેખાય દવા જેવી જ. અને જે એકચ્યુઅલ ગ્રુપ હોય ને ટેસ્ટ, એ લોકોને કેમિકલવાળી દવા આપે, જે કેમિકલ છે. ક્લિનિકલ ટ્રાયલ્સમાં બી 30-40% લોકો આ બાજુ સારા થઈ જાય. અને બહુ મોટું ફાર્માસ્યુટિકલ સપ્રેસ કરે આ લોકોના રિપોર્ટ્સ, બહુ પૈસા ખર્ચે ખાલી આ જે કંટ્રોલના પ્લેસિબો ઇફેક્ટના ટ્રાયલ્સ છે ને તેને સપ્રેસ કરવા માટે. ડૉક્ટર્સ લોકો કરે કે કોઈ બહુ દવા માંગ્યા કરે તો વિટામિનની ગોળી આપી દે, હા કરે ડૉક્ટર, કે ઇન્જેક્શન આપી દે પાણીનું, પેલો સારો થઈ જાય. કેમ થયો? એને લાગે મને દવા મળી, ડૉક્ટરે આપી, પણ ડૉક્ટરે પાણી જ આપ્યું હોય. તમારા સાયકોલોજી, તમે કેવી રીતના પર્સીવ કરો ટ્રીટમેન્ટને, તેનો બી મોટો રોલ છે. એટલે કહેવાય કે તમે જ્યારે માંદા હોવ કે તમને કંઈ મોટું બી ભગવાન કરે નહીં થાય, પણ કેન્સર એવા મોટા રોગ થાય ને એ ટાઈમે સૌથી પહેલાં માણસ નેગેટિવ થાય, ડર, ફિયર આવે. ક્લાસિક છે કે આવવાનો જ છે, ઘરવાળા બી ડરી જાય. એ ડર તો બોડીને હજુ મારવાનો છે. તમે ટ્રાય કરો કે એ ટાઈમમાં બી કેમ સ્ટ્રેસ રિલીફ કરી શકો, થોડીક ટાઈમ માટે થોડુંક પોઝિટિવ ફીલ કરો. ઇવન તો મને 100% ખબર છે કે જ્યારે માણસમાં રોગ આવે તો એને એની આવી, પણ એમાં બી સાયકોલોજીનો એક રોલ છે કે તમે જેટલું પોઝિટિવ ઇમોશન્સમાં રહેશો તેટલું તમને પેઇનનું પરસેપ્શન બી ઓછું થશે, ટ્રીટમેન્ટ બી સારી કામ કરશે. અને જેટલું ડરશો ને, ડર છે ને ખાઈ જાય બોડી માઇન્ડ બંનેને, એટલું પ્રોબ્લેમ આવે. એટલે આ બધું સમજીને એટલીસ્ટ આપણાથી એ વાત થાય કે જો મોટા ફિઝિકલ પ્રોબ્લેમ્સ બી છે ને, તમે સાયકોલોજીને સાઈડ પર નહીં મૂકો. હોઈ શકે કારણ બી એ પેનનું કે ડિઝીઝનું સાયકોલોજીમાં છે, અને હોઈ શકે કે તમે સાયકોલોજી સારી રાખો તો તમારી બોડી, તમારું માઇન્ડ તમને હેલ્પ બી કરશે કે એમાંથી હીલ કરવામાં. અને એવું બી નથી કે દવા બંધ કરવાની છે, કે માઇન્ડવાળો બોલી કે માઇન્ડ પાવરથી થશે, એવું નથી. તમે ટ્રીટમેન્ટ રાખો, અને હોલિસ્ટિક હિલિંગ કહેવાય કે તમે બધું જોવો. તમે ખાલી દવા કેમિકલ જોતા છો, તમે કારણને નથી પકડતા. તમે એ ઓપ્ટિમમ કન્ડિશન બોડીમાં નથી બનાવતા કે દવા અસર કરે કે તમને જરાક રાહત થાય. એ બધું ક્યારે થાય? તમારી ઊંઘ સારી હોય, તમારી ઇમોશનલી સ્ટેબલ હોવું, તમારું માઇન્ડનો સારું હોય, એની સાથે સાથે દવા લેવો, એની સાથે સાથે ખાવાનું સરખું ખાઓ, તો બધી રીતે તમને એક વેલનેસ મળી શકે. અને આ એવું બી નથી જેને ડિસીઝ છે. જે લોકો આજે તાજા બી છે ને હેલ્ધી, એ લોકો બી હજુ ભૂલતા છે સાયકોલોજીનો રોલ. એ લોકો, અમુક લોકો છે બધું સારું ખાય, અરે મેં તો મિલેટ્સ જ ખાઉં, અરે યાર મેં તો આજકાલ હવે આજ પ્રોટીનવાળો ડાયટ છે, મેં પાણી આટલો વાર પી લઉં, મેં સૂઈ જાઉં 10 વાગે 6 વાગે ઉઠું. પણ ભાઈ સ્ટ્રેસ માટે કંઈ કરતો છે? તારું જે ઘરમાં ઇમોશનલ પ્રોબ્લેમ ચાલુ છે એને રિલીઝ કરવા માટે નથી કરતા. આગળ પ્રોબ્લેમ આવવાના જ છે એ લોકોને ખબર બી નથી પડવાની. બહુ મજા આવી વાત કરીને, અને હજી આપણે એક પોડકાસ્ટ કરીએ, ડિટેલમાં ચર્ચા કરીએ આપણે ઘણી બધી, બટ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખતા આપણે આ પોડકાસ્ટ અહીંયા પૂરો કરીએ. ઘણા બધા પ્રશ્નો છે, મેનિફેસ્ટેશન ઉપર જાણવું છે, સક્સેસફુલ વ્યક્તિ બનવું હોય તો કેવી પર્સનાલિટી, કેવું માઇન્ડસેટ હોવું જોઈએ, એના વિશે જાણવું છે. આ બધા ટોપિકને કવર કરતો એક હજી પોડકાસ્ટ કરીએ. અને સક્સેસફુલ વાળુમાં એક એવો મેં હેક આપવાને જે લોકો આજથી કરી શકશે, અને એમાં એ લોકોનું કંઈ જશે નહીં, પણ એ લોકો જો ચેન્જ કરશે ને તો પોસિબિલિટી છે કે એ લોકોનું પોટેન્શિયલ એ લોકો પકડશે. વાહ! તો એનો આપણે નેક્સ્ટ પોડકાસ્ટ કરીએ છીએ. આ પોડકાસ્ટમાં આટલું. થેન્ક યુ સો મચ.